નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો દિવસની શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો જાય છે, પરંતુ દિવસની શરૂઆત સારી કરવાનો સૌથી સારો રસ્તો શું છે તે આપને ખબર છે? સવારે જલ્દી ઉઠવું, રોજ સ્નાન કરવું તે તો બધા જાણે છે અને કરે છે, પરંતુ દિવસની શરૂઆત શુભ બનાવવા માટે તે ઉપરાંત પણ બીજું એક મહત્વનું કામ કરવું જરૂરી છે। દિવસ સારો જાય તે માટે શું રોજ મંદિરે જવું જોઈએ, ઘરે પૂજા કરવી જોઈએ કે પછી તે સિવાય બીજું પણ કંઈક કરવું જોઈએ? શાસ્ત્રોમાં સૂચવાયેલા ઉપાય અનુસાર ન માત્ર સ્નાન કરતા પહેલા, પરંતુ તમે આંખો ખોલો તે સાથે જ એક મહત્વનું કામ કરવું જરૂરી છે। આ એકમાત્ર શાસ્ત્રીય નિયમને જીવનનો હિસ્સો બનાવી લેવાય તો વ્યક્તિ આખી જિંદગી સંતુષ્ટ રહી શકે છે। જીવનનો દરેક વ્યક્તિ પોતાને સફળ જોવા માંગે છે, એટલા માટે તે કેટલીક વાર મોટિવેશનલ પુસ્તકો વાંચે છે તો કેટલીક વાર સફળ લોકોનું જીવનચરિત્ર વાંચે છે, જેથી તેઓ પણ જીવનમાં શક્ય તેટલી વહેલી તકે સફળતાનો સ્વાદ ચાખી શકે। સફળતા માટે તે ખૂબ મહેનત કરે છે, પરંતુ તે જરૂરી નથી કે જે પણ સખત મહેનત કરે તેને સફળતા મળે। ઘણા લોકો સખત મહેનત કરવા છતાં જ્યાં પહોંચવા માંગતા હોય ત્યાં પહોંચવામાં અસમર્થ હોય છે, પરંતુ કેટલાક લોકો કંઈક કર્યા વિના બધું મેળવે છે। કોઈ પણ જાતની મહેનત કર્યા વિના તે સફળતાની ઊંચાઈ સ્પર્શવાનું શરૂ કરે છે। આવા લોકો ઓછા હોય છે, પરંતુ તેમનું નસીબ ખૂબ સારું છે। જો તમે સવારમાં ઉઠીને તરત જ પલંગ કે પથારીમાંથી ઊભા થઈને ચાલ્યા જાવ છો તો આ તમારી બહુ મોટી ભૂલ છે। તમારે ક્યારે ઉઠીને તરત પથારી છોડવાની નથી। સૌથી પહેલા તમારે ભગવાનને પ્રણામ કરવાના છે। તેની માટે આપણા પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં એક મંત્ર આપેલ છે, જે ઘરમાં બધાએ આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ। ચાલો તમને જણાવી દઈએ કે એવો કયો શ્લોક છે જે સવારમાં ઉઠીને તરત બોલવો જોઈએ। આ મંત્રનો જાપ કરતા હો ત્યારે તમારી દ્રષ્ટિ માત્ર હથેળીઓ પર જ હોવી જોઈએ। મંત્રનું ઉચ્ચારણ જેવું સમાપ્ત થાય કે હથેળીઓને પરસ્પર ઘસીને તેને પોતાના ચહેરા પર લગાવી લો। એમ માનવામાં આવે છે કે આમ કરવાથી તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આખો દિવસ વિતાવવા માટે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આજની સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર જરૂર કરી દેજો। અને મિત્રો, અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડિયો સાથે। જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।